રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે ખાસ અંકલેશ્વર અને હાંસોટનું રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વલ્લભભાઈ પર અનેક આકરા પ્રહારો કર્યા હતા. સૌપ્રથમ જે પ્રહાર કર્યો હતો વલ્લભભાઈ, તેમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઘરના એટલે કે તમારા પરિવારમાંથી કુલ 5 સભ્યો 8 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ન મળતા હતા, માટે આટલા બધા સભ્યોને ઊભા રાખવામાં આવ્યા છે. આ અંગે શું કહેશો? ભારતીય જે લોકપ્રણાલિકા છે, લોકશાહીને વરેલી છે ભારતીય, હવે લોકશાહીમાં ઉમેદવારી કરવાનો તમામને અધિકાર છે અને સત્તાના જોડે જે એમણે મારા પ્રત્યે જે લાગણી ધરાવતા ઉમેદવારો હતા, મારા પ્રત્યે જે મારી ફેવરમાં કોંગ્રેસ તરફે જે ઉમેદવારો ભરવાના હતા એને ઢાક ધમકી આપીને બેસાડવાનો 42 પ્રયાસ કરેલો છે. એમણે પણ 4-5 સીટમાં ઉમેદવાર ન મળતા ધાક ધમકી અને પ્રલોભન આપીને એને પ્રેશર આપીને ઊભા કરેલા છે. બીજો મુદ્દો એના ભાજપનો એજન્ડો છે કે એના લોહી ધરાવનારા લોહી સંબંધિત ઉમેદવારો જે હોય વ્યક્તિ એને ધારાસભ્યના ઊભા ન રહી શકે. એની અંદર હું કહું છું કે એમના ભત્રીજા 2 આવ્યા લોહીના સંબંધમાં, એમના ભાણજો આવી, બીજા બે ભાણજો છે, તો ત્યાં ભાજપનો એજન્ડો ક્યાં ગયો? એનો મેનિફેસ્ટો શું કહે છે? ખાસ કરીને બીજો આક્ષેપ પણ એમનો એવો હતો કે વલ્લભભાઈએ જો હાંસોટમાં એવો કોઈ કામ કર્યું હોય તો હું એવું બતાવે તો હું રાજકારણ છોડી દઈશ. આ આક્ષેપ અંગે શું કહેશો? હું 2001થી 2005 પ્રમુખ હતો અને 2001 પહેલાં કોંગ્રેસનું શાસન હતું. મેં અનેક પ્રકારે ગાંધીનગર તમામ ડિપાર્ટમેન્ટની અંદર જે વિકાસ માટે ટપાલ લખેલા મારી પાસે તાર મોજૂદ છે. જે તે સમયે અમને એમ કહેવામાં આવતું કે ભાઈ ભાજપ સરકાર આજે આપણે આવી છે અને જે 2001 પછી જે કોંગ્રેસની સરકાર હતી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને પ્રદેશ કક્ષાએ, તો આપણી પાસે ફંડ નથી. કોંગ્રેસવાળા આ તિજોરી ખાલી કરી ગયેલા છે. તો જે તે સમયે 2002ની અંદર ધારાસભ્ય તરીકે ઈશ્વરભાઈ પટેલ પણ હતા, તો એની પણ સંયુક્ત જવાબદારી થઈ શકે. જે તે સમયે ભાજપના જિલ્લા પંચાયતની અંદર 2003થી 5 સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના શાંતાબેન પટેલ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, તો 3-3ની સંયુક્ત જવાબદારી હોઈ શકે. તો જે તે સમયે તમે ગ્રાન્ટ તમારી ક્યાં હતી? જે સમયે 2001ની અંદર મેં તાલુકા પંચાયતનો ચાર્જ લીધો ત્યારે માઇનસ બેલેન્સ હતું 100 બંદોરની અંદર. જે તે સમયે 2005માં મેં જ્યારે મારું ટર્મ પૂરી થઈ ત્યારે મેં 50 લાખ રૂપિયા 100 બંદોરની અંદર મૂક્યા હતા. આજે એનો આંકડો અંદર હાંસોટ તાલુકા પંચાયતમાં છે જ. અને વિકાસની વિકાસમાં સરકારના પૈસા નથી, કોંગ્રેસની પાસે પોતાના પૈસા નથી અને સરકારના ભાજપની પાસે પણ પોતાના પૈસા નથી. એ પૈસા લોકલ પબ્લિકના છે અને એને સદુપયોગમાં વાપરવાનો છે. તો ભાજપના જે વિકાસની નામે જે બણગા ફૂંકે છે, તો ભાજપ વિકાસના નામે ભાજપના મળતિયાઓ, ભાજપના હોદ્દેદારો વિકાસ પામીને એમના આજે કરોડપતિ બની ગયેલા છે. આજે તમે સુરતનો જે બંદૂકનો લાયસન્સનો પરવાનો હોય કે પેલી આપણે એની જમીન હોય સુરતની 155 કરોડના જે મિનિસ્ટરોના જે કૌભાંડો છે, એ કૌભાંડી તમે છાવરો છો. હાંસોટ તાલુકાની અંદર મનરેગાના કૌભાંડ થયા હતા. મેં એની તપાસ માટે ઇન્ક્વાયરી કરાવી હતી. તો આ જ ભાજપના વ્યક્તિઓ પ્રોપેગેન્ડા એવો ફેલાવ્યો કે વલ્લભદાસે કરોડોના જે મનરેગાના કામો છે અટકાવ્યા. અરે ભાઈ, મેં કામ નથી અટકાવ્યા, મેં એની જે ગુણવત્તા છે, કામની ગુણવત્તા છે અને જે ગ્રાન્ટ ફાળવેલ છે એનો સદુપયોગ થાય અને એના સારા કામ થાય એના માટે મેં અરજી કરેલી હતી. ત્યારબાદ જે અહીંયા કરોડનું કૌભાંડ થયું હાંસોટ ભરૂચ જિલ્લાની અંદર, તો ધારાસભ્યનું પગતળથી જમીન ખસી જતાં એમણે ઇન્ક્વાયરી કરાવી અને એની અંદર ભાજપના જ મોટા જિલ્લા કક્ષાના, સ્ટેટ કક્ષાના જે વ્યક્તિઓ છે ચૂંટાયેલા, એના ખાતામાં જે પેલા એજન્સી હતી ભરૂચ જિલ્લાની આપણે મનરેગાની, એની અંદર એ લોકોના હવાલા સીધા પડેલા છે, બેંકના હવાલા. તો આ હવાલાને કારણે ભાજપના નામ જે ધારાસભ્યના નામ આવતા હતા એ સરકારે કેમ બંધ કરાવ્યું? કયા કારણસર બંધ કરાવ્યું? કારણ કે એની અંદર ભાજપના ધારાસભ્ય ઇન્વોલ્વ હતા અને ભાજપના બીજી રહી વાત સુજલામ સુફલામની, તો
તો શુભલાભ શુભલાની અંદર ભાજપ અંકલેશ્વર હાંસોટના મંત્રીના ભત્રીજા અન્ય વ્યક્તિઓના નામે જે શુભલામ શુભલામની જે સ્કીમ છે એનો દુરુપયોગ કરીને એની માટી સીધીમાં જે કરોડનો જે ભ્રષ્ટાચાર થયેલો છે એને કારણે આ ભાજપની છબી ખરડાઈ છે. હાંસોટ તાલુકાની પ્રજા એમ ઈચ્છે છે આજે કે ભાઈ ઈશ્વરભાઈની 20 વર્ષ પહેલાં કેટલી પ્રોપર્ટી હતી અને હાલ કેટલી છે. એમના ભત્રીજા જે મનરેગાની અંદર અને જે શુભલામ શુભલામની અંદર કામ કરે છે એની પ્રોપર્ટી કેટલી છે આજે. અને જો ધારાસભ્ય એમ કહેતા હોય કે હું રાજનીતિ છોડી દઉં તો આનો ખુલાસો કરો ને પછી રાજનીતિ છોડો. તમે કે પોતાના ખિસ્સામાંથી કંઈ વિકાસ નથી કર્યો. લોકોના ટેક્સના પૈસાનો તમારે વહીવટ કરવા તમને મૂકેલા છે. ખાસ કરીને ખુલાસો કરવો જોઈએ તમારે. બીજો એક પ્રશ્ન એ થાય કે તમે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પણ ભાજપમાં જવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તમારી કેટલીક એવી માંગણી હતી તેના કારણે ન જઈ શક્યા. આ અંગે શું કહેશો? ભાજપને જે LIB જે છે એટલે સરકારને રિપોર્ટ આપેલો હતો કે ભાઈ હાંસોટ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 2 સીટ જાય છે. અને એ રિપોર્ટમાં ડેડિયાપાડા નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા એ જિલ્લા પંચાયતના 8 માંથી જાય છે. તો મારી ઉપર જે ખોટા કેસ કરેલા ધારાસભ્યએ મારો પર, એક તો બંદૂકનો ખોટો કેસ હતો, બીજો APMCનો ખોટો કેસ કરેલો હતો, અને 302ની અંદર જે મારી ભૂમિકા હતી એની અંદર ભૂમિકા ન હતી છતાં મારું નામ અંદર આવેલું હતું અને મને ખોટા કેસમાં ફસાવી મારેલો હતો. જે તે સમયે હાલ મારો કેસ પેન્ડિંગ છે, APMCનો પેન્ડિંગ છે, બંદૂકનો કેસ ત્યાં અત્યારે ચાલે છે. તો આની જ ઉપરાણું લઈ અને મને પહેલાં તો પ્રલોભન એવું આપ્યું કે ભાઈ ભાજપમાં આવી જાય, બધું સારું સૂત્રું થઈ જશે, તારા છોકરાની કેરિયર બની જશે. કે ભાઈ મારા છોકરાનું કેરિયર રાજનીતિમાં નથી બનાવવું, જેને પૈસા ખાવો હશે તે રાજનીતિમાં જશે. અમારે તો પોતાના ખર્ચીને અમારા બાપ દાદાથી પ્રણાલિકા ચાલતી આવે છે કે લોકોના હિત માટે લોકોનું કામ કરવાનું, અને પોતાના ખિસ્સા ખર્ચીને અમે લોકોનું કામ કરેલું છે. એ જ ફળ આજે અમે ભોગી રહેલા છે. આજે જે કયો મુદ્દો હતો? તમે ભાજપમાં આવવા માંગતા હતા. હા, તો ભાજપની અંદર જીતવા માટે મને પ્રલોભન આપ્યું કે ભાઈ તમને પ્રદેશ કક્ષામાં કોઈ બી નિગમમાં તમને નિમણૂક થશે, તમારું અગર ચાલુ થઈ જશે, તમારી ખેતી સુધરી જશે, તમારા છોકરાનું ભવિષ્ય સુધરી જશે. પણ મેં એવું વિચાર કરેલો હતો કે મારી ઉપર જે ખોટા આક્ષેપો છે, 302ના ખોટા આક્ષેપ છે, 120Bના ખોટા આક્ષેપ છે, આની ઉપર મને બંદૂકના કેસ જે હાંસોટમાં છે એ મારી ફેવરમાં આવે છે, એને લઈને ગુજરાત આપણે ગૃહ સચિવની અંદર મારા બંદૂકનો કેસ પેન્ડિંગ પડેલો છે કે ભાઈ અમે ધમકીથી ઉડાવી દેવાનું. પણ ધમકીથી આ ભાજપના મળતિયાઓ, ધારાસભ્યના કહેવાથી પોલીસ તંત્ર અને આ મળતિયાઓએ જે મારા પર ખોટો જે સ્ટેટમેન્ટ આપ્યા કે બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપીને, એના કારણે મારો કેસ દાખલ કર્યો. અને એ કેસને કારણે મારી ઓલ ઇન્ડિયાની પરવાનાની વેપન હતી એ રદ કરાવી અને પોલીસ સ્ટેશનની અંદર પ્રાંત કચેરીમાં હોય કે કલેક્ટર કચેરી હોય કે કલેક્ટર હોય, મારા ફોન કરવા મારું વલણ રદ કરવા માટે જે ધારાસભ્ય 42 પ્રયાસો કરેલા છે એને લઈને જે અમારી જે આર્થિક નબળાઈ હતી, ખોટા કેસ કરેલા, એ નબળાઈઓની ઉપર પ્રહાર કર્યો કે તારે 302ની અંદર અઘરું પડશે, 120Bમાં અઘરું પડશે. ધાક ધમકી આપી. પહેલાં તો પ્રલોભનથી નહીં માન્યો, ધાક ધમકી ચાલુ છેલ્લે કરી. ઇવન કે મારા છોકરાને પણ સમજાવવા માંડ્યા કે તારા પપ્પાને સમજાવો. મારી છોકરી સુધી ગયા, મારા છોકરા સુધી ગયા કે તમારા પપ્પાને સમજાવો કે આ તારા પપ્પાને અઘરું પડશે, તમને અમે ભાજપમાં લઈ લઈશું ને તમને સત્તા આપીશું. અમે પ્રમુખની સત્તા આપેલી હતી કે પ્રમુખ લઈ લઈશું, બરાબર. એને કારણે અમે ના પાડી કે ભાઈ અમને કે સત્તાની લાલચ નથી. સત્તાની લાલચવાળા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે, પણ અમને ભાજપમાં અન્યાય થયો અને ભાજપની અંદર બધા ભ્રષ્ટાચારી વ્યક્તિઓ છે. એને કારણે હું સતત 2015થી 2010થી હું જિલ્લા પંચાયત જિલ્લા કારોબારીમાં હતો, જિલ્લા ભાજપ કારોબારીમાં. એની અંદર બી બૂમ પાડતો હતો કે આ ભાજપના કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયેલા છે, એને કંટ્રોલ કરો, કાં છે 2 સીટ. અને આવું બોલવાનું, ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવાને કારણે મારી પર આ બધા જે આક્ષેપો છે બધા બિના ટચ છે નથી. એમાં છેલ્લો સવાલ, તમે તમારા પરિવારમાંથી 5 લોકો 8 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છો, જીતનો કેટલો આશાવાદ? 8 બેઠકમાંથી જીતનો કેટલો આશાવાદ? જિલ્લા પંચાયતની 2 સીટ હું જીતવાના અમે છીએ, અને તાલુકા પંચાયતની 12 સીટ અમે જીતવાના છે.
કારણ કે આ લોકો જે જે દારૂના બુટલેગરો છે, બીજા જે 2 નંબરીઓ છે, એવાને ધાક ધમકી આપીને અને સરકારી તંત્ર પર જોડાયેલું છે એની અંદર કે ભાજપને વોટ આપો, ભાજપની ટિકિટ જોઈએ તો બોલો. એટલે એમ કેમ પ્રકારે જે મળતિયાઓ છે બધા એમના, અને તાલુકાની અંદર આ બુટલેગરો ખુલ્લે માથા મૂકી છે. એને સરકારી તંત્ર કે આ ધારાસભ્ય કોઈ વાર રજૂઆત નથી કરી. ને ધારાસભ્યની અંદર જો માણસાઈ હોય તો વન ખાડી, કીમ ખાડી અને આમળા ખાડીમાં જે અંકલેશ્વર જીઆઈડીસી એવા દૂષિત પાણી જે ઝેરી પદાર્થ ખલી જાય છે એ બંધ કરવા માટે સતત હું 10 વર્ષથી સંઘર્ષ કરું છું જીપીસીબીને. આના માટે કોઈ એને નક્કર ભૂમિકા નક્કી નથી. સરકાર તરફથી મારી પાસે ટપાલ છે કે એની કાર્યવાહી ચાલુ છે, પણ એનું રિઝલ્ટ શું? કઈ કંપનીને તમે ક્લોઝર નોટિસ આપી છે એનો જવાબ આપો. અમને જવાબ આપવા તૈયાર નથી. હું જ્યારે ભૂખ હડતાલ પર ઉતરો ત્યારે મને એમ કેમ પ્રકાર મારી ભૂખ હડતાલ કે ભાઈ કાલે મિટિંગ ગોઠવી છે, મને ભૂખ હડતાલ ઉતારી કરી નાખ્યો. પાવર ગ્રીડની અંદર જે છે, પાવર ગ્રીડની અંદર જે લોકોની ખેતીની જમીન ગયેલી છે એની અંદર સુરતનો ભાવ જુદો, વડોદરાનો ભાવ જુદો, ભરૂચનો ભાવ જુદો. પણ ખેડૂતોની આ જે માં છે, આપણી પોતાની માં આપણને 9 મહિના સુધી પાલન પોષણ કરે છે. પણ આ જે ખેતી એવી છે કે આપણી માથી વિશેષ છે કે જે આપણે જન્મેથી મરણ સુધી એ આપણને પાલન પોષણ કરે છે. તો આજે તો એ પોતાના ખેડૂતની જે દશા જે છે, એ જમીન એની જતી રહેવાની છે. એનું વિકલ્પ શું છે? સરકારી મોનોપોલી એવી છે કે સરકાર ખેડૂતોને લડાવી રહી છે. સુરતમાં ભાવ જુદા, બરોડામાં જુદા અને ભરૂચમાં ભાવ જુદા. તો કેમ આ બધા આ તંત્રો છે? હાંસોદ તાલુકાના ખેડૂતો આ બાબતે ગાંધીનગર ગયા હતા, તો ગાંધીનગરમાંથી એમને કોઈ સાંભળ્યા વગર પાછા કાઢી મૂક્યા હતા. ધારાસભ્યએ બી આના માટે કોઈ રજૂઆત નથી કરી. જેલા ખેડૂતોએ રજૂઆત કરી અને રજૂઆત કરતા ઋષિકેશ પટેલે એવું કીધું છે કે જેને વધારે અપાઈ ગયેલા છે સુરત વડોદરાને, એને ઓછા કરવા માટે મારી કાર્ય ચાલુ છે. એટલે એનો અર્થ શું સમજવો? એટલે ખેડૂતોની જે લોલીપોપ આવવાનું વચન જે છે, આજે ખેડૂતો પણ ભાજપથી વિરુદ્ધ થઈ ગયા છે. બધા આખી પ્રજા વિરુદ્ધ થઈ છે. ત્યારે આ બધા 42 જે સ્ટેટમેન્ટ આપે છે ધારાસભ્ય મંત્રી તરીકે, એમને શોભાસ્પદ નથી. મંત્રી તરીકે ટૂટા કરું, કારણ કે એનાથી વડીલ છું અને મોટો છું. ટૂટાનો શબ્દ. અને અમારી કંઈ મારા બાપની કાંઈ પેઢી નથી તાલુકો, લોકોની તાલુકો છે અને લોકો દ્વારા લોકોને અન્યાય થયેલો છે. લોકોનો તાલુકો છે. એમાં કંઈ ધારાસભ્યનો વિનિસ્તરનો કે મારો બાપની કંઈ પેઢી નથી. આ હતા હાંસોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વલ્લભભાઈ પટેલ. તેમણે જે ઈશ્વરસિંહ પટેલે જેટલા પણ આક્ષેપ કર્યા છે તેના પર અનેક સવાલો ઊભા કર્યા છે. જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.